હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, આશા છે કે તમે મજામાં જશો અને આમ તો મજામાં જશો ને. આપણે શું વાંધો હોવાનો, ભગવાનની કૃપા છે. આગળ વધીએ છીએ. ચલો આગળ વધીએ છીએ તો આપણે સાથે અહીંયા પણ આગળ વધીએ. ચાલો, હવે જે પ્રમાણે થંબનેલ તમે જોઈ શક્યા છો એ પ્રમાણે તમને ખબર છે કે આ પાર્ટ 4 છે. બરાબર? શેનો ચેપ્ટર નંબર કયો? ધ હ્યુમન રોબોટ. બરાબર, ધ હ્યુમન રોબોટ જે આપણો પાર્ટ છે એનો પાર્ટ નંબર 4 છે. જો આગળના પાર્ટ નંબર એટલે કે 3 પાર્ટ નથી જોયા તો પ્લેલિસ્ટની લિંક નીચે છે, ક્લિક કરો, જુઓ, મજા કરો. આહા, બરાબર. ચાલો, હવે અહીંયા આપણે પહેલા એ સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે જરાક અહીંયા ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ આપણા જે કોર્સ છે ને એના. બરાબર, ધોરણ 9 એટલે કે અથર્વ બેચ અને ધોરણ 10 એટલે કે અગત્ય બેચ. આ બંને વિશે તમને માહિતી નથી મળી તો અહીંયા મળી જશે કે આપણે ઓલરેડી આ બંને બેચો શું થઈ ચૂક્યા છે, સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. માત્ર ને માત્ર એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબ પર સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ આપણે બનાવી ચૂકી છે. એની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર, અને 4 મુખ્ય વિષયોના અલગ અલગ શિક્ષકો દ્વારા તમને સમજૂતી આપવામાં આવશે. કઈ? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ. હવે 4 મળશે ક્યાં? તો કે YouTube પર ઓનલી, બીજે કોઈ જગ્યાએ નથી. પછી આવશે તો કે સર અમારે કોન્ટેક્ટ કરવો હોય તો કે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, પછી ટેલિગ્રામ છે અને ફેસબુક છે. તો આ 4 ની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે. અને હા, વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂર જોડાજો, ત્યાં બધી અપડેટ આવે છે. આપણો વિડીયો આવશે એટલે તરત જ એમાં લિંક આવી જ જશે. બરાબર. હવે બીજી વસ્તુ તમને કેટલી મળશે કે સર અમને ફેસિલિટી કેટલી? તમે પ્રેમ આવો કે અમારી રેપ્યુટેશન છે, અમને કંઈક ફેસિલિટી તો જોઈએ ને. ફેસિલિટી હારી યાર, હું કામ ભાવ ખાવ છો? ચલો, ડેઈલી વિડીયો અપલોડ થશે, પછી અલગ અલગ વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો દ્વારા સમજૂતી આપવામાં આવશે. વિષય પ્રમાણે વિડીયો અપલોડ થયેલા મળશે. ટોપિકની સમજૂતીની પીડીએફ મળી જશે, એટલે કે અહીંયા જે હું સમજાવીશ. પછી લાઈવ વિડીયો દ્વારા સમજૂતી, લાઈવ લેક્ચર પણ આપણે લેશું. બરાબર, સમયના આધારે મતલબ જ્યારે પણ જરૂર છે લાઈવ લેક્ચર લઈ લેશું. ઓકે, પછી વિષય અને ટોપિકના મટીરિયલ પણ તમને મળશે એક્સ્ટ્રા, અહીંયા જે હું ભણાવીશ એની સિવાય પ્રેક્ટિસ માટે. પછી જૂના અને અન્ય પ્રશ્નપત્રો પણ તમને મળશે. ટોપિકની ચર્ચાઓ પણ આપણે કરીશું અને જે પ્રશ્નપત્રો તમને આપેલા છે ને સોલ્વ કરવા, એનું સોલ્યુશન પણ કરાવીને આ પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. અને બીજું પણ ઘણું બધું, ડરી ગયા? ડરવાનું થોડું એલા. બીજું પણ ઘણું બધું શું છે તો કે એ સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ સમય પ્રમાણે ખુલશે, ત્યાં સુધી કીપ પેશન્સ. ઓકે, ચાલો, હેવ સમ પેશન્સ. હવે આહા, રોબોટ જો આમ કેવું મસ્ત છે. બરોબર, ચાલો આપણે કયો છે પાર્ટ નંબર 4. 3 પાર્ટ જે પ્રમાણે કીધું એ પ્રમાણે ઓલરેડી અપલોડેડ છે. લિંક તમને નીચે મળી જશે પ્લેલિસ્ટની. હવે આ રોબોટ છે તો રોબોટ જ છે, પણ કેવો છે? હ્યુમન રોબોટ. એના વિશે આપણે ભણવાનું છે. અને સ્ટાન્ડર્ડ 10 એટલે કે અગત્ય બેચ અને તમારે જેવા વિદ્યાર્થી હોય એટલે કાંઈ ઘટ્યાની વાલા. બરોબર, ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો લાસ્ટમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા? ચાલો એ પહેલા જરાક રિવાઇઝ કરી લઈએ. બરાબર, અહીંયા વાંચશું એટલે આપણને તરત યાદ આવી જાય. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ. હા, જો યાદ આવ્યું ને કે પ્રેમ ચોપડાને પકડી લેવામાં આવ્યો. મતલબ કે ભાઈ રામસિંહ છે એની ખબર ફેલાઈ ગઈ કે ભાઈ આ એક રોબોટ છે જે બધું ચોરી કરે છે. એટલે પોલીસ એને પકડવા માટે તૈયાર જ બેઠી હતી. જેવો રામસિંહને મૂકેલો પ્રેમ ચોપડા એટલે શોપમાં તરત પોલીસે એને પકડી લીધો કોમ્પ્યુટરાઇઝ કેમેરાથી. હવે પ્રેમ ચોપડા બધું દૂરબીનથી જોતો હતો. દૂરબીનથી જોતો હતો ને એને ખબર પડી કે ભાઈ રામસિંહ પકડાઈ ગયો, મતલબ પોલીસ મને પણ હમણાં પકડવા આવશે. એટલે ભાગવાની તૈયારીમાં હતો. પણ બિચારો પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. એને એના ઘરેથી જ ભરી લીધો. બરાબર, એટલે કે એના ઘરેથી જ એને પકડી લીધો. એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. રામસિંહને શું ટાઇટલ આપી દીધું? ધ થીફ, એટલે કે એક ચોરનું ટાઇટલ મળી ગયું. બરાબર, કે રામસિંહનો જે માસ્ટર હતો એટલે કે એના માલિક તરીકે કોને? પ્રેમ ચોપડાને પકડી લેવામાં આવ્યો. Soon after his arrest, Prem Chopra was released on bail. Bail એટલે શું? તમે જામીન. શું થશે અહીંયા? BAIL. bail એટલે જામીન. અને પછી એને પકડી તો લીધો, પણ એને જામીન ઉપર શું કરી દીધો? છોડી પણ દીધો. જામીન પર છોડી દીધો મતલબ કે ભાઈ એના બેલ મતલબ તમારે અમુક અમાઉન્ટ કે 1000 રૂપિયા કે તમારી સિક્યોરિટી રૂપિયા ત્યાં ભરવાનું આવે અને તમારી જામીનગીરી કોઈ એટલે ભાઈ આ ન આવે તો આની જગ્યાએ સજા હું પૂછીશ કે આની જવાબદારી મારી, તમારી જવાબદારી લઈ. મતલબ જો તમે કોઈ ગુનો કર્યો હોય તોની વાત છે. બરાબર, તો એને બેલ પર છોડી દીધો. અનટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટ હિયરિંગ એટલે શું થાય? હિયરિંગ એટલે સુનવાઈ, ફેસલો. બરાબર, કે જ્યાં સુધી બરાબર
ફેસલો સંભળાવવામાં ન આવે એટલે કે સુનવાઈ કરવામાં ન આવે કેસની ત્યાં સુધી એને બેલ પર છોડે. પછી તો જે પ્રમાણે એનો સાબિતી થાય એના બેઝ પર none of the stolen articles was recovered from his house. કે કોઈ પણ પ્રકારનું સ્ટોલન એટલે ચોરેલું કે ચોરેલી કોઈ પણ વસ્તુ, આર્ટિકલ્સ એટલે જે હીરા જવાહરાત દાગીના બધું ચોર્યું હતું ને એ કોઈ પણ વસ્તુ એના ઘરેથી મળતી નથી. He had cleverly disposed એટલે શું કરવું? નાશ કરવો. ડિસ્પોઝ એટલે નાશ કરવો અથવા તો એને હેન્ડલ કરી લેવું, બરાબર. he had cleverly disposed them of through his gang. કે તેના જે સાથીદારો હોય છે ને એની મદદથી એને બહુ જ ચતુરાઈથી શું કર્યું હતું? એ બધું ગાયબ કરી દીધું હતું. in the court he denied all the charges. ચાર્જીસ એટલે શું થાય? all the charges મતલબ એની ઉપર લાગેલા જેટલા પણ ઇલ્ઝામ, આપણે હિન્દીમાં કહીએ ને, મતલબ એની ઉપર જેટલા પણ બાના લાગેલા હોય છે, આપણે બાના કહીએ એટલે કે ખોટું નામ, એનો જેટલા પણ ગુનામાં એનું નામ આવ્યું છે બધા એને શું કરે છે? ખારીજ કરે. ડિનાઇડ એટલે ના પાડવી, ખારીજ કરવું, કે બધું એને કઈ કર્યું જ નથી એવું એ કહે છે. આગળ someone else seems to have tempered એટલે શું કરવું? છેડછાડ કરવી. ટેમ્પર્ડ એટલે છેડછાડ કરવી. કેનું કેવું એવું છે કે રામસિંહના વિથ રામસિંહ 070 પ્રોગ્રામ્સ, કે રામસિંહના પ્રોગ્રામ સાથે કોઈ બીજા કોઈ વ્યક્તિએ શું કરેલી છે? છેડછાડ કરેલી. જો અહીંયા આ ભાઈ કરી રહ્યા છેડછાડ છે ને, આ રોબોટ છે અને આ કોઈ વ્યક્તિ છે, તો આ બીજું કોઈ અજાણ્યું વ્યક્તિ જેનો માલિક સિવાય બીજું કોઈ વ્યક્તિ એને ચાલા કરે તો એ છેડછાડ કરે. ટેમ્પર્ડ કરવું કહેવાય, બરાબર. મતલબ એમાં વિધાઉટ મંજૂરી, વિધાઉટ પરમિશન ફેરફાર કરવા. The police found me at home, he argued. જો અહીંયા આર્ગ્યુ કરે છે ને, બરાબર, આ તકરાર કરે. એ મેં તને કહું બોલા, મેં તને બોલા કોચ, મેં તને બોલા, ચાલ. એટલે શું કરે છે કે પોલીસે તો મને ક્યાં પકડ્યો? પોલીસે તો મને ઘરે પકડ્યો, મેં તો કશું કર્યું પણ નથી. એવી આર્ગ્યુ કરે છે. આર્ગ્યુડ એટલે દલીલો કરવી. શું થશે? આર્ગ્યુડ એટલે દલીલો કરવી. કે શું કરે છે? એવી દલીલો કરે. મેં તો કઈ કર્યું નથી, મને હું કામ પકડ્યો? તમને તમારે સર મારતા હોય કે ઘરે મમ્મી વારો પાડે અને તમારો વાક ન હોય ત્યારે કે ને મેં શું કર્યું તું, મને હું કામ માર્યો, મેં કઈ કર્યું નથી, જેને કર્યું એને પકડો, જાઓ, બરોબર. એવી જ રીતે દલીલો કરે, પણ આટલી જોરથી ના આવે, કેમ કે સામે જજ બેઠા છે અને જજ ધારે એ બધું કરી શકે એટલે એનો વારે પડી જાય, એટલે શાંતિથી દલીલો કરે છે, બરાબર. હવે આગળ શું કહે છે? જુઓ, કાઉન્સિલ ગોયલ cleared his throat and reached closer to the judge. કે કાઉન્સિલ ગોયલ શું કરે છે? એનું ગળું સાફ કરે કરીને એનું ગળું સાફ કરે છે અને કોની નજીક પહોંચી જાય છે? જે જજ છે એની નજીક જાય છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપરા's explanation. કન્સિડરિંગ એટલે ધ્યાનમાં રાખીને. કન્સિડરિંગ એટલે ધ્યાનમાં રાખીને, કે મિસ્ટર પ્રેમ ચોપડાએ જે પ્રમાણે સમજૂતી આપી છે એ દલીલોને, એમની દલીલોને ધ્યાનમાં રાખીને, એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા થોડાક દિવસોમાં જે કંઈ પણ બન્યું છે, when so many jewelers, આગળ તમને કીધું તે પ્રમાણે એને જ્વેલર્સ ને એને શું કહેવાશે? જ્વેલર્સ, કે ઘણા બધા જે જ્વેલર્સ છે, એન્ડ ક્યુરિયો ડીલર્સ. ક્યુરિયો ડીલર્સ એટલે શું થાય? કે જે કિંમતી વસ્તુઓ વેચતા હોય તે, બરાબર, એને શું કહેવાય? ક્યુરિયો ડીલર્સ કહેવાય. હેવ બીન અફેક્ટેડ. અફેક્ટેડ એટલે અસર પાડવી, અસર થવી, અસર થવી, કે એમને જે પ્રમાણે અસર થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંહ રોબોટ, કે એ બધું જોતા મને એવું લાગી રહ્યું છે કે રામસિંહ કઈ રીતે કામ કરે છે આપણે માટે જાણવું ઘણું મહત્વનું છે. આઈ રિક્વેસ્ટ રામસિંહ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. જો ક્યાં રામસિંહ એક રોબોટને કોર્ટમાં આવીને ગવાહી દેવાનું કહે છે કે એટલા માટે હું અરજી કરીશ કોર્ટને કે ભાઈ રામસિંહને ક્યાં બોલાવવામાં આવે? કોર્ટમાં બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ were the headlines in the next day's papers. બરાબર, જો રોબોટ ગોઝ ટુ કોર્ટ, કે એક રોબોટ જેને ક્યાં મોકલવામાં આવશે? કોર્ટમાં મોકલવામાં આવશે, એવી દલીલો એવા ન્યૂઝપેપરની હેડલાઇન બની ગઈ હતી, એટલે કે મુખ્ય સમાચાર. હેડલાઇન્સ એટલે શું થાય?
મુખ્ય સમાચાર, મુખ્ય સમાચાર, કેવા ચાર? સમાચાર. ચાલો આગળ. તો આગળ શું થાય છે? હવે આગળ શું બને છે? જો the next day the court was overcrowded. Overcrowded એટલે ભરચક. જો હમણાં તમને ફોટો દેખાડો, એટલે કે ભરચક, ભરાયેલું, વધારે પડતું ભરાયેલું, બરોબર. કે બીજે દિવસે શું થયું હતું કે કોર્ટ છે એ વધારે જરૂરત કરતા વધારે લોકોથી શું થઈ ગઈ હતી? ભરાઈ ચૂકી હતી. with people keen to watch. keen એટલે ઉત્સુક. શું થશે? keen એટલે કે ઉત્સુક. એવા લોકોથી, એક મિનિટ, હા, એવા લોકોથી કે જે જાણવા માટે ઉત્સુક હતા. વોચ કે જે જોવા માટે એક રોબોટને ત્યાં વિટનેસ બોક્સ એટલે કે ગવાહી જ્યાં ઉભા રહીને દેવાની હોય ને, ત્યાં કટઘરો આપણે હિન્દીમાં કહીએ તો ત્યાં ઉભા રહેવા માટે, ત્યાં એને જોવા માટે ઉત્સુક હતા. કાઉન્સિલ ગોયલ. કાઉન્સિલ ગોયલ શું નામ છે કે ભાઈ સામે જે લોયર છે કે જે પ્રેમ ચોપડાની ખિલાફ કેસ લડે છે, ખિલાફ એટલે એની વિરુદ્ધમાં, બરાબર, એને સજા દેવડાવવા માટે, વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ, કે છેલ્લે સુધી કાઉન્સિલ ગોયલ શું કરે છે? બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને નોંધે છે. હી અપિયર્ડ એટલે દેખાવ, પ્રગટ થવું, દેખાવ, દ્રશ્ય થવું. હી અપિયર્ડ કોન્ફિડન્ટ, કે કેવા દેખાઈ રહ્યા હતા? ખૂબ જ આત્મવિશ્વાસ સાથે દેખાઈ રહ્યા હતા. એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપડા, અને એની સાથે સાથે કે બસ તૈયાર જ હોય એવા પણ દેખાઈ રહ્યા હતા, બરાબર. અને સામે પ્રેમ ચોપડા પણ એમ જ હતા. હવે never would this machine man betray his master. betray એટલે તરછોડવું, નકારવું. તરછોડવું અથવા તો નકારવું. કે કોઈ પણ દિવસ આ જે હ્યુમન મશીન છે, બરાબર, આ મશીન કોઈ દિવસ એટલે કે આ રોબોટ છે કોઈ દિવસ પોતાના માલિકનું કહેલું ટાળતું નથી. The proceedings began and Ramsingh 070 appeared in the witness box. કે દલીલો શરૂ થાય છે અને એની સાથે કે ક્રિયાઓ શરૂ થાય છે, દલીલો શરૂ થાય છે અને તરત રામસિંહ વિટનેસ બોક્સમાં દેખાય છે. Your Honor, કાઉન્સિલ ગોયલ began. એટલે કે કાઉન્સિલ ગોયલ યોર ઓનર એમ કરીને શું કરે છે? શરૂઆત કરે છે. I am told by super robots that the memory tape designed in these types of robots contains information of the previous week. કે આ ટાઈપના જે રોબોટ છે, બરાબર, મને સુપર રોબોટ્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ટાઈપના જે રોબોટ છે એની જે મેમરી ટેપ હોય છે, એટલે કે જ્યાં એની બધું સંગ્રહ, એને જે કંઈ ઇન્સ્ટ્રક્શન જે કંઈ પણ કાર્ય કરેલા હોય એ એવી રીતે ડિઝાઇન એટલે તૈયાર કરવું, એવી રીતે તૈયાર કરવામાં આવેલી હોય છે આ રોબોટની કે જે ઇન્ફોર્મેશન, કન્ટેન્સ એટલે સાચવવું. શું થશે? કન્ટેન્સ એટલે કે સાચવવું, કે જે સાચવે છે. શું સાચવે છે? ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક, કે એક વીક જે અઠવાડિયું વીતી ગયું છે એ અઠવાડિયાની એટલે કે 7 દિવસની માહિતીઓ પણ શું કરે છે? સાચવે. જો આ ઉભા છે, બરાબર, કોણ છે? આ રામસિંહ, અને આ લોકો ભરાયેલા છે. આ કાઉન્સિલ ગોયલ લાગે છે કદાચ. ઓકે, ચાલો આગળ શું છે? જો but the case started a fortnight. fortnight એટલે 15 દિવસ, પખવાડિયું. પખવાડિયું. પણ જે આ કેસ છે એની શરૂઆત તો 15 દિવસ પહેલા થયા હતા. આફ્ટર ધ ઇન્સિડન્ટ, ઘટના બની એના 15 દિવસ પછી આપણે કેસ શરૂ થયો ને. The needed information must be wiped out, the judge said. કે જજ પૂછે છે કે ભાઈ વાઇપ્ડ આઉટ એટલે સાફ થઈ જવું, નીકળી જવું, બરાબર, સાફ થવું અથવા તો નીકળી જવું. કે પણ જે જરૂરી માહિતી છે એ તો શું થઈ ગઈ છે? નીકળી ગઈ છે ને, કારણ કે 15 દિવસ થઈ ગયા. ત્યારે કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. કે કાઉન્સિલ ગોયલ શું કરે છે? ધીમેથી હસે છે અને પ્રેમ ચોપડાની સામે વિલનની જેમ જોવે છે. તું તો ગયા વેડા, બરાબર. ચાલો. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. ત્યારથી જ તે રોબોટને કેવો કરી રાખવામાં આવ્યો છે? સંપૂર્ણ રીતે બંધ કરી રાખવામાં, મતલબ મેમરી ડિલીટ થાય નથી એવું કહેવા માંગે છે, બરાબર. ઓપરેશન એટલે આપણે આગળ આવી યાદ કરો કામગીરી, બરાબર, એટલે ફરીથી લખતો નથી. પ્રેમ ચોપડા's face
fell, but he was confident Ramsingh 070 would obey his master. કે ભાઈ પ્રેમ ચોપડા છે એનું ફેસ શું થાય છે, પડી જાય, મતલબ મોટું પડી જાય, થોડાક ટેન્શનમાં આવી, પણ છતાં પણ એને ભરોસો હોય છે કોની પર, રામસિંહ ઉપર, કે કોઈ દિવસ પોતાના માલિકનું કહેલું ટાળશે નહીં. કેમ આવો ભરોસો છે? કારણ કે યાદ કરો એને ધમકી આપેલી હોય રામસિંહને, યાદ છે ને કે ભાઈ જો તે કઈ કીધું તો હું તને શું કરી નાખી, તારી સિસ્ટમ ડિફ્યુઝ કરી નાખી, બરાબર, એટલા માટે. હવે ધ સિક્રેટ્સ વર સીલ્ડ. સીલ્ડ એટલે બંધ હોય, કે અને બધી માહિતીઓ કેવી છે, બંધ છે. જો આ રામસિંહ ટાઈપ જેવો છે, બરાબર, અને આ શું છે, એના કોડિંગ છે કે ભાઈ આ બધામાં છેડછાડ કરવામાં આવેલા છે. ટેકનોલોજી આપણને ખબર છે આ ટાઈપના રોબોટ્સ અત્યારે મળે જ છે, બરાબર, એટલે ઇન્ડિયામાં આપણે બહુ ઓછા જોવા મળે છે. ચાલો આગળ શું કહે છે, જો હવે યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ, કે તમે આગળ વધો, ચાલો શરૂ કરો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ, કે કાઉન્સિલ ગોયલ શું કરે છે, આવી રીતે રામસિંહની સામે ફરે છે, એટલી સ્પીડમાં ને એટલે ધીમેથી આમ કરીને રામસિંહની સામે ફરે છે. અને હુ ઇઝ યોર માસ્ટર, કે તમારો માલિક કોણ છે, તારો માલિક કોણ છે, બરાબર, એવું પૂછે છે. હી આસ્ક્ડ બ્રીફલી. બ્રીફલી એટલે બહુ જ તે વ્યવસ્થિત રીતે અને સંપૂર્ણ રીતે વિગતવાર પૂછે છે કે ભાઈ તારો માલિક કોણ છે. બ્રીફલી. બ્રીફલી એટલે કે વિગતવાર, બરાબર, કે વિગતવાર પૂછે છે. A dull blue light flashed and after a momentary whirring sound, કે ભાઈ શું કરે છે, લાઇટ થાય છે, અહીંયા કંઈક થતી હશે, બહુ યાદ આપણને કંઈ ખબર નથી, આપણે જોયા નથી, બરાબર, પેલે લાઇટ થાય, સિગ્નલ થાય છે, અને પછી શું કરે, ટીટુ ટુડુ અવાજ આવે ને, એ ટાઈપનો અવાજ આવે છે, અને શું થાય છે, કહે છે. મોમેન્ટરી. મોમેન્ટરી એટલે ક્ષણો, અમુક ક્ષણો પછી. The robot squeaked in his metallic tone. Squeaked એટલે બોલવું, બરાબર, કે શું કરે છે, રોબોટ પોતાના મેટાલિક વોઇસમાં બોલે છે. મિસ્ટર પ્રેમ ચોપડા, કે કોણ છે, એના માલિક કોણ છે, મિસ્ટર પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા, કે તમે પ્રેમ ચોપડા માટે શું કર્યું છે. અ પોઝ, અ વાયર, ધેન અ મેટાલિક આન્સર. પાછળ થાય છે કે ભાઈ પૂછે એટલે ઘડીક 2 મિનિટ 1 સેકન્ડનો પોઝ થાય, સિગ્નલ થાય, અવાજ આવે, અને પછી પાછું એ બોલ, બરાબર, અને પછી જવાબ આપે છે. ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ એન્ડ એટસેટ્રા. બીજી પણ ઘણી બધી વસ્તુઓ કહે છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોલ, કે રિકોલ. રિકોલ એટલે શું થશે, યાદ કરવું. યાદ કરો, મેં તમને કીધું હતું, તમે રિકોલ કરો. ચાલો, રિકોલ એટલે યાદ કરવું, કે યાદ કરો તમારી જે છેલ્લા 1 અઠવાડિયા, છેલ્લા 6 દિવસની જે કંઈ પણ એક્ટિવિટીઝ છે એ તમે ક્રમબદ્ધ રીતે યાદ કરો, બરાબર. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ, જ્યારે આ બધું કહેતો હોય ને ત્યારે ઇન્ટરપ્ટેડ. ઇન્ટરપ્ટેડ એટલે શું થાય, બોલો. ઇન્ટરપ્ટેડ એટલે કે ટોકવું, કે હવે એ ટોકે છે, વચ્ચે ટોકે છે અને કહે છે કે ભાઈ તમે છેલ્લા 6 દિવસની એક્ટિવિટી યાદ કરો જરાક ભાઈ, બરાબર. હવે અહીંયા શું થાય છે, જો the memory tape went on mechanically and monotonously. monotonously એટલે કે વ્યવસ્થિત રીતે, ક્રમબદ્ધ રીતે, બરાબર. ચલો, monotonously, ક્રમબદ્ધ રીતે, કે શું કરે છે, ક્રમબદ્ધ રીતે અહીંયા શું કરે છે, બધું યાદ કરે છે, બધું યાદ આવે છે. ઓપન ધ boot of the car, emptied the grocery. emptied એટલે અંદર મૂકવું, બરાબર, કે કાર છે એનો દરવાજો ખોલવો, વચ્ચે અંદર ગ્રોસરીઝ મૂકવી. શટ ધ boot એટલે કે દરવાજો બંધ કરવો. ટર્ન ફરવું. મૂવ 30 steps 30 સ્ટેપ ચાલવું. સ્ટોપ ઊભું રહી જવું. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, કે ડાબી બાજુ શું છે, ક્યુરિયો શોપ એટલે મેં તમને કીધું પેલી કિંમતી વસ્તુઓ વેચે, બરાબર. પછી ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, બ્લેન્ક મૂવ લેફ્ટ એટલે શું કહે છે, ઇન્સ્ટ્રક્શન, પાછી કઈ સૂચનાઓ આપે છે, માર્ગદર્શન આપે છે. અને પછી બ્લેન્ક. બ્લેન્ક એટલે અહીંયા કઈ છુપાવે છે, બરાબર. જો મૂવ લેફ્ટ કે ડાબી બાજુ વળો. ટર્ન 20 સ્ટેપ્સ, પાછા 20 ડગલા ચાલો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ એટલે કે અને આ સમયે શું કરે છે, આ જ્યાં પહોંચે એટલે તરત કાઉન્સિલ ગોયલ શું કરે છે, ટોકે છે, ઉભો રે ભાઈ, ઉભો રે. સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. રિવર્સ એટલે ફરીથી ઊંધું જ કે એમ, એટલે અહીંયાથી પાછું આમ કહે છે. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. જો આ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ છે એની પછી પાછો અહીંયા શું આવે છે, એક સામાન્ય રીતે પાછો
બરાબર. સામાન્ય રીતે પાછો એક પોઝ છે ને આ મતલબ કંઈક છુપાવે છે, કંઈક કહેતો નથી. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, નોટિસ ધ પોઝ યોર ઓનર. બરાબર કે કાઉન્સિલ ગોયલ શું કરે છે, એને અટકાવે છે અને જે જજ છે એને કહે છે યોર ઓનર તમે પોઝ જોવો એમ. સમ એક્શન્સ ઇઝ નોટ રિવીલ્ડ, કે કંઈક એવું કાર્ય છે કે જે જાહેર કરવામાં આવ્યું નથી. મતલબ આ રોબોટ કહેતો નથી. હવે રોબોટને જાતે પોતાની બુદ્ધિ એવી રીતે હોય નહીં. બરાબર. અહીંયા છે નહીં, રામસિંહને નથી. બરાબર. મતલબ એને કોકે કીધેલું હોય. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, કે એ સૂચનાઓ શું હતી કે જે તને કરવાની કીધી હતી. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, કે તને એ માહિતી કે એ સૂચનાઓ કોણે આપી હતી કરવા માટે. ક્વેશ્ચન એટલે પ્રશ્ન પૂછવો. શું થશે? ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન પૂછવો. પછી રામસિંહ 070, કે રામસિંહને એવો પ્રશ્ન પૂછે. જો કેવો મસ્ત ક્યુટ રોબોટ છે, એની આંખો જો મસ્ત ગોલ ગોલ રાની મીઠા મીઠા. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજનો જે ચોથો પાઠ છે અહીંયા જ પૂરો થાય છે. અને આ વિડીયોને બને એટલા વધારે પ્રમાણમાં તમારા મિત્રો સાથે શેર કરો. અને હા, આની પીડીએફ નીચે મળી જશે. ડોન્ટ વરી, સ્પેલિંગ તમે મત લખી શકો છો. બરાબર. આગળના પાર્ટની પણ એને પ્લેલિસ્ટ જે આપણે બનાવેલ છે એ બધા પાર્ટની અંદર નીચે આપણે જે પીડીએફ છે એ મુકાઈ ગઈ છે. ઓકે, તો જરૂરથી જોઈ લેજો. હા ચાલો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે. અને હા, હજી એક વાત શેર કરવાનું ભૂલતા નહીં. બરાબર, સ્ટેટસમાં ચડાવી દેજો યાર.